હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વિડીયોની શરૂઆત કરું છું. આ છે મારી માંડવી અને અત્યારે વાળું છું હું પાણી. માંડવીમાં પાણી વાળું છું કેમ કે વરસાદ વહી ગયો, એટલા માટે માંડવીમાં પાણીની જરૂર પડી અને આવી રીતના પાણી વાળું છું. જોઈ લો દોસ્તો, આવી રીતના મેં જુગાડ કર્યો છે અને આવી રીતના હું પાણી આપું છું માંડવીને. જોઈ લો, જુગાડમાં તો એવું કર્યું છે, એક છળ પડી હતી, પછી એમાં અમે બાજુમાં વોલ કરી નાખ્યા. જોઈ લો, અને પછી આવી રીતના કરી અને પછી ચારા હોય ને માંડવીના હરિયા, એમાં રાખી દઈએ એટલે જો બધા હરિયામાં થોડું થોડું પાણી જાય. એવી રીતના જુગાડ કર્યો. કંઈ નીચ કે કંઈ નથી કર્યું, ડાયરેક્ટ આવી રીતના છોડે લગાવી દેવાનું. પાઇપ આવે ને એને મોઢે લગાવી દેવાનું, એટલે આ પાઇપમાં વોલ છે એ પ્રમાણે બધામાં થોડું થોડું પાણી વહી જાય. આ છે મારી મગફળી. જોઈ લો, મારી મગફળી. અને આ છે સોયાબીન. થોડા સોયાબીન કર્યા છે. માંડવીનું બિયારણ ઘટી ગયું વાવવામાં, એટલા માટે થોડા સોયાબીન કર્યા છે. આ છે મારા સોયાબીન, આ છે મારી માંડવી. દોસ્તો, સોયાબીનમાં બહુ મોટા મોટા સોયાબીન થઈ ગયા છે અને સોયાબીનમાં ફાલ બતાવું છું તમને. આવી રીતના ફાલ છે આમાં, હિંગુ. સોયાબીન એ મારી કડકડ ગોઠણથી ઉછા છે. જોઈ લો, એટલા સોયાબીન છે. આ એટલી મગફળી હોય તે એટલું બિયારણ ઘટ્યું, પછી આમાં સોયાબીન કર્યા. મારી વાડીનો વ્યૂ જોઈ. પેલા અમારા મકાન છે, ઠાળિયું છે, રસોડું છે અને બળદગાડું પડ્યું છે. અરે અમારી વાડી છે દોસ્તો, ને આ છે મારી મગફળી. હાલો, હવે તમને હું આગળ વિડીયોમાં બતાવું છું મારી વાડી. અત્યારે પાણી વાળીએ. મગફળી થોડીક નબળી છે અમારે, કેમ કે શરૂઆતમાં વરસાદ હતો. મગફળી વાય ને પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો, ચાલુ જ ગયો વરસાદ, એટલા માટે મગફળી બહુ નબળી પડી ગઈ, નુકસાન થઈ ગયું હતું થોડું. અને બહુ નબળી છે અમારી મગફળી, કેમ કે અમારા ખેતરમાં પાણી ભરાય, વરસાદનું પાણી આવે આખી વાડીએથી, ઓલી બાજુથી જોરદાર પાણી આવે વાડીએથી. ઓલા વાડી છે ને એ બાજુથી વરસાદ વરસે એટલે ખેતરનું બધી પાણી અમારા ખેતરમાંથી જાય. ઓલી પેલી માંડવી દેખાય, એ માંડવીમાંથી સીધું ભરે ઓલા ઝાડવા છે ને બે, ત્યાં જાય, ત્યાંથી નીકળી જાય. ત્યાં નેર છે, ત્યાંથી પછી પાણી નીકળી જાય. વરસાદ મહિનો દિવસ વરસ્યો હોય ને વરસાદ, તો 15 દિવસ તો આમાં ભરાય જ નહીં ખેતરમાં. એટલું
ચીકણી જમીન છે, પાણી સારું હોય. વરસાદ ઓછો હોય તો મગફળી થાય, વરસાદ જો વધારે હોય ને તો મગફળી એટલી ન થાય, નબળી થાય. જો છે ને નબળી, વરસાદ કેમ કે વધી ગયો તો વરસાદ. જોઈએ આ સોયાબીન જો એની સાથે એને પણ પાણી લાગી ગયું, એટલે હું તો રહી ગયા સોયાબીન તો બધી હળી ગઈ, ખાલી ઢોરે ઢોરે જ મગફળી હતી. બે ત્રણ ખેતરું ટપીએ ને કે અમારે વાડી આવી જાય. અને આ ગાળના ઢેગલા પડે છે, અમારી વાડી તમને બતાવું. વાડીમાં તો અત્યારે તો પાણી જાચું બધું નીચે વહી ગયું, કેમ કે બધી મોટર ચાલુ હોય ને બધી વાડીએ, કેમ કે વાડી વધારે અમારે અહીંયા ખેતર દીઠ વાડી છે અમારે, એટલે પાણીનો ઉલ્લેસ થાય એટલે બહુ ઊંડા વયા જાય પાણી. એટલે હું તો શિયાળું પાક જાડું મોટું પાકીએ, ઉનાળામાં કંઈ નહીં થાય. જો વરસાદ શરૂ થઈ જાય, પાછો વરસાદ આવી જાય ને તો પછી ઉનાળામાં કપીત થઈ, તો પછી વાંધો ન આવે. ઉનાળામાં હાલ્યા કરે, છેલ્લે આખરમાં થોડુંક કેવરાવે. મગને એવું કરીએ, અડદને મગને, એટલે ઓછા પાણી. આ બધી કંજર જેવું છે, આ લાકડા કાપ્યા હતા ને, આ બધીમાં ઝાડવા થઈ ગયા હતા, એ બધી કાપ્યા હતા, તે કાપીને જે હુમાનામાં થયા, જ્યાં વરસાદ થઈ ગયો પછી તો એને બાળવા હતા, કોઈ બળાય નહીં. પછી બધી ઢેગલા રહેવા દીધા. હવે આની રાતના પછી મગફળી કાઢીને પછી હળગાવી દઉં. આ બધી ચોખ્ખું કરી નાખીએ, થોડું ચોખ્ખું કરતા જાય. અમારી વાડીની બાજુમાં લીમડો છે, આને પણ કાપી નાખવાનો છે, નકર વાડીમાં છે ને એના મૂળિયા બહુ ઊંડા ઉતરી ગયા તો વાડીમાં પથ્થર પડે. આ અમારી વાડી, ક્યાં પાણી પી ગયું, કબૂતર ઉડ્યા છે, જેમાં માળા છે. આ લીમડા નહીં રહેવા દીધો હતો, કેમ કે એમાં છપલીના માળા હતા ને એટલે કાપ્યો નહોતો, કેમ કે એમાં એના બચ્ચા ને એના ઈંડાને હોય ને એટલે પછી રહેવા દીધો. પછી નિરાતના કાપી નાખશું. ગાયમાં આવી છે, જો છે મારો, અને જો અમારી વાડી એટલે પાણી છે. હજી તો ઊંડી છે તો પાણી જાજુ ઉપાડી લીધું. ઉપર આ જો ઉપર કાદી દેખાય ને ત્યાં હતું પાણી, ત્યાંથી એટલું નીચે વહી ગયું પાણી. આ નાની એવી ઓરડી છે તાટર માટેની, અને ઓલો બાવળ છે ને એમાં એ છે ને બચ્ચા ઈંડા કબૂતર પેલા છકલાના, એટલે એ બાવળને પછી રહેવા દીધો હતો. એના માળા છે. આવી રીતના અમે કાપી છે. પીસ બળી ગયા, નાખવા જ નવા
તો હવે આ પાણી વળી જાય ને પછી પીસ નવા નાખી દઈશું. અત્યારે હાંકી લેવાનું. આશી ટીસી બાજુની વાડી છે, આ મારા કાકાની ને બાપાની ને કાકાની ને એના ખેતરું છે. જો છે ને આમાં પમાળા આ વાયરમાં અડી જતો હતો, કાપવો તો એમાં પછી ચકલાના માળા હતા ને પછી રહેવા દીધો, કેમ કે એમાં એના ઈંડા હોય બસા હોય, પછી રહેવા દીધો. બાવળ છે કાંટાળો. જોઈ લે, આ બધી કાપી નાખ્યું તો આ બધી બાવળો પડ્યા એમાં હળગાવી દીધું પછી. અને આ બાજુમાં મગફળી વાવી હતી. એ લોકોને કંઈક બિયારણમાં ફોલ્ટ હતો એટલા માટે ઉગી નહીં, બગડી ગઈ. ઉગાવો સારો આવ્યો નહીં, પછી એ લોકોએ ખેડાવી અને જવાર વાવી દીધી. અત્યારે એવડી જવાર છે. ઢોરનો સારો થાય ગાયોનો અને જવારે થાય. એ લોકો પછી આ જવાર વાવી દીધી. અને આગળ જો હોટલ છે, પેટ્રોલ પંપ છે, એટલું દૂર છે અમારી વાડીથી હાઈવે. જો ઢગલા પડ્યા ને ફૂટેકનું કામ ચાલુ છે. સામે મશીનરી છે, ઝૂમ કરું બતાવું. દેખાય રોડ બનાવે છે ગાડી જાય. અમારી વાડી જો ઓલા બે ભાઈ જાય. હાઈવે એટલો દૂર છે અમારો. કેમ કે ચોમાસામાં અને શિયાળામાં અમારે અહીંયા બધી લીલવણી જોઈ. હવે મગફળી લેવાઈ જાય પછી ઘઉંનું વાવેતર થાય, એટલે બધી લીલા ઘેર જેવો જશે. સુરેશ દાદા છે એ હાથ થમવાની તૈયારીમાં છે, અને લાઇટે હવે થોડી વારમાં જવાની તૈયારીમાં છે. આવી રીતના બધી જુગાડ છે. ચકલા માળામાંથી ઉડે છે. આગળ બે ચકલી ઉડી, એમાં એના બચ્ચા આવે માળામાં. આગળ આવશે જો ચકલી, કેમ કે હું આવ્યો ને એટલે ઉડી ગઈ. હજી એક માળો બનાવે, જો પર અધૂરો છે નાનો એવો, એ હજી બનાવે. એમાં એના બચ્ચા રાખીએ, ઈંડા બનાવશે અને એના બચ્ચા હશે. કેવી રીતના એને ગોઠવણી કરી હશે, કેટલી મહેનત કરે ચકલાઓ એના બચ્ચા માટે. આપણે આપણા બચ્ચા માટે મહેનત કરીએ છીએ ને એથી ડબલ મહેનત કરીએ છીએ. પક્ષી પર કેટલા સમજવું હોય. દોસ્તો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ધન્યવાદ.